નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાએ પોરબંદર નગરપાલિકાની લીધી મુલાકાત। પાલિકા પ્રમુખ ડોક્ટર શ્વેતાબેન તિવારીએ કર્યું સ્વાગત। 31 પૂર્વે ગાંધીના ધામ પોરબંદરમાં નશાખોરો સક્રિય। વહેલી સવારે દારૂ પીધેલી હાલતમાં યુવતી ઝડપાતા ચકચાર। પોરબંદરના સીમર ગામે તળાવમાં ઠાલવાયું નર્મદાનું પાણી। ખેડૂતોને શિયાળુ પાકમાં થશે જબરો ફાયદો। ધોરાજી નજીક ટ્રક હેઠળ દીપડો અને 2 બચ્ચા કપાયા। ધોરાજી પંથકમાં ભારે અરેરાટી। પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થયું છે। સવા 13 વર્ષની આ સગીરાને મેંદરડા પંથકના માલણકા ગામનો અમર ભીખા વાઘેલા નામનો શખ્સ બદકામ કરવાના ઈરાદે ઉપાડી ગયો છે। જે ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ઢગાને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોરબંદરના ભાવેશ્વર મંદિર નજીક વહેલી સવારે 5:30 વાગે એક યુવતી જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવી છે। ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી અને તે એકલી જ હતી કે અન્ય કોઈ સાથે હતા તે અંગેની અન્ય માહિતી મેળવવા પોલીસે આ યુવતીની પૂછપરછ હાથ ધરી હતી। એક બાજુ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂ પીવાની છૂટ મળી છે, તો બીજી બાજુ ગાંધીભૂમિમાં પણ દારૂબંધી હટાવી લેવા માંગ થઈ હતી। તો ત્રીજી બાજુ હવે એક યુવતી વહેલી સવારે 5:30 વાગે જાહેરમાંથી દારૂ પીધેલી હાલતમાં પકડાતા અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે। જેમાં પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના વુમન પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન જેઠાભાઈ જાદવ દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે કે તેઓ કમલાબાગ પોલીસ મથક ખાતે નાઇટ ડ્યુટીમાં હતા। ત્યારે પોલીસની PCR 1-2ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ હરીશભાઈ દેવશીભાઈ એવી માહિતી આપી હતી કે ભાવેશ્વર મંદિર નજીક સામેની ગલીમાં એક મહિલા કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી છે। ત્યારે PCR 1 સાથે આ પોલીસ કર્મચારી ગયા હતા, જ્યાં જઈને તપાસ કરતા એક યુવતી દારૂ પીધેલી હાલતમાં મળી આવી હતી, માટે તેને પોલીસ મથક ખાતે લાવવામાં આવી હતી। જેમાં તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભાવેશ્વર મંદિર પાસે રહેતી રિયાબેન દેવજીભાઈ ચમ, ઉંમર વર્ષ 25 હોવાનું થોથરાથી જીભે જણાવ્યું હતું। તેથી આ મહિલાને ટ્યુબલાઇટના અજવાળે જોતા નશાથી ઘેરાયેલી હાલતમાં લાલ આંખો દેખાઈ હતી, માટે તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને પોલીસે તેની ધોરણસરની અટક કરી હતી। સ્વાભાવિક રીતે જ આ રીતે વહેલી સવારે 5:30 વાગે દારૂ પીને જાહેરમાં કોઈ મહિલાને નીકળે એ બાબત શંકા જન્માવે તેવી છે। આથી પોલીસ દ્વારા રિયાચમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેની સાથે અન્ય કોઈ હતું કે કેમ સહિતની અન્ય વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। હાલ અભિનેત્રી જુહી ચાવલા પોરબંદરની મુલાકાત હશે, ત્યારે તેણે પોરબંદર નગરપાલિકા કચેરીના મુલાકાત લીધી હતી, જે પાલિકા પ્રમુખ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। તો જુહી ચાવલાને પાલિકાના મહિલા પ્રમુખની કામગીરીને બિરદાવી હતી। પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળના ટ્રસ્ટી અને મહેતા પરિવારના પુત્રવધુ જાણીતી અભિનેત્રી જુહી ચાવલા હાલ પોરબંદરમાં છે। ત્યારે તેઓએ નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ ડોક્ટર શ્વેતાબેન તિવારીની મુલાકાત લીધી હતી। ત્યારે શ્વેતાબેન દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। જુહીએ શ્વેતાબેનની પાલિકા પ્રમુખ તરીકેની તથા મહિલા સશક્તિકરણ અંગેની તેઓની કામગીરી બિરદાવી હતી અને સખી ક્લબ સહિત વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ અને સેવાકીય કાર્યોની સરાહના કરી હતી। પાલિકાના કર્મચારીઓ સાથે પણ તેઓએ ફોટા પડાવી તેઓને ખુશ કરી દીધા હતા। પાલિકા કચેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે કોઈ ફિલ્મી હસ્તી સામે ચાલીને પાલિકા કચેરી ખાતે તેઓને મળવા ગઈ હોય। ગઈકાલે પોરબંદર છાયા નગરપાલિકાની કચેરીએ આપણા અભિનેત્રી જુહીબેન ચાવલા અહીં શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા
અને તેઓની ગુરુકુળ સંસ્થા ખૂબ સરસ વુમન એમ્પાવરમેન્ટનું કામ કરે છે. એટલે એના માટે અમે લોકોએ પણ એમને અભિનંદન આપ્યા. અને હમણાં એ લોકોનો કલ્ચરલ ગુરુકુળે પ્રોગ્રામ હતો ત્યારે જુહીબેને એના જે ગુરુકુળનો રસ્તો છે એની રજૂઆત પણ કરેલી હતી. ત્યારે કલેક્ટર શ્રી બી અમારી સાથે હતા અને એજ્યુકેશન મિનિસ્ટર બી સાથે હતા. ત્યારે અમે લોકોએ સંગઠિત થઈ વાત કરી અને પ્રવાસનમાં ગ્રાન્ટ ફાળવવા માટેની વાત કરી અને અમે લોકોએ અત્યારે કલેક્ટર શ્રીને ગઈકાલે લેટર લખી અને રજૂઆત પ્રવાસનની ગ્રાન્ટની કરેલી છે. અને જુહીબેનને પણ અમે લોકોએ કીધું કે અમે પ્રયત્નો અમારા ચાલુ છે અને ટૂંક સમયમાં જે ફરિયાદ છે એ દૂર થશે અને જે લોકો ભારત મંદિર, તારા મંદિર જાય છે એ રસ્તે તો એ લોકોને સુખાકારી થશે. ઉલ્લેખનીય છે કે જુહી ચાવલાએ અગાઉ ગુરુકુળ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ગુરુકુળના બિસ્માર રસ્તા અંગે તેઓને જણાવતા ચેતનાબેને તુરંત જ આ રસ્તાના નવીનીકરણ માટે પ્રયત્ન હાથ ધર્યો હતો અને પ્રવાસનની ગ્રાન્ટમાંથી 1 કરોડના ખર્ચે સમગ્ર માર્ગ સીસી રોડ બને તે માટે ચક્રો ગતિમાન કર્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એરપોર્ટ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર એરપોર્ટ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર પિયુષ બલભદ્ર નામના યુવાનને મોઢામાં તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સ્થાનિકોની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની જાણ તેના પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઘણા લાંબા સમયથી જોવા મળે છે. ત્યારે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દ્વારા પાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં અવારનવાર પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોવાની ફરિયાદો સામે આવે છે. શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં દીપ સોસાયટી પર છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પાઇપલાઇન, ગેટની પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને તોડી પાડવામાં આવી છે, જેથી આ વિસ્તારમાં અનેક દિવસોથી પીવાનું પાણી વિતરણ થયું નથી. આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂએ પાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી આ વિસ્તારમાં તાત્કાલિક પાણી વિતરણ કરવા માંગ કરી હતી. પોરબંદર શહેરના જે દીપનગર છે, ઉદ્યોગનગર ચોક, આશાપુરા ચોકડી પાસે, ત્યાં છેલ્લા 8 દિવસથી ગેસની લાઈનનું કામ હાલતું હોવાથી પીવાના પાણીની લાઈનો અવારનવાર તોડી નાખવાથી દીપનગરના લોકોને પાણીની ખૂબ જ મુશ્કેલી પડે છે. અને બોરિંગમાં જે પાણી છે એ ખૂબ જ લાલ પાણી આવતું હોવાથી લોકોને અનેક ગણી મુશ્કેલી ઊભી થાય છે. જેથી નગરપાલિકાનું તંત્ર વહેલી તકે અહીંયા જે ગેસની લાઈનોને વારંવાર તોડી નાખવામાં આવે છે એની વહેલી તકે મરામત કરાવે અને અન્યથા આ વિસ્તારના લોકોને ટેન્કર મારફત પાણી વિતરણ કરાવે એ લોકોના હિતમાં ખૂબ જ જરૂરી છે. આ વિસ્તારમાં હાલ સ્થાનિકોને બોરનું પણ ગંદુ પાણી આવી રહ્યું છે, જેથી હાલ પીવાનું પાણી પૈસા ખર્ચ કરી સ્થાનિકોને લેવું પડી રહ્યું છે. ત્યારે વહેલી તકે નિરાકરણ કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આંખ વિભાગ દ્વારા મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે, પરંતુ આધુનિક ઢબે ઓપરેશન કરવાનું ફેકો મશીન બંધ હોવાથી અન્ય મશીનો મારફતે ડોક્ટરોને મોતિયાનું ઓપરેશન કરવાની ફરજ પડી રહી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક છે. આ હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે. હોસ્પિટલમાં આવેલ આંખ વિભાગમાં હાલ દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેમજ મોતિયાના ઓપરેશન માટે પણ અનેક દર્દીઓ આવતા હોય છે, પરંતુ આંખ વિભાગનું આધુનિક ઢબે ઓપરેશન કરવામાં ઉપયોગ થતું ફેકો મશીન છેલ્લા 1 માસથી બંધ થઈ ગયું છે, જેથી મોતિયાના ઓપરેશન માટે અન્ય સામાન્ય મશીનો દ્વારા ડોક્ટરોને મોતિયાના ઓપરેશન કરવાની ફરજ પડે છે. આ બાબતે સામાજિક આગેવાને હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી છે. સરકારી ભાવસીજી હોસ્પિટલમાં હાલમાં જે મેડિકલ કોલેજ આવવાથી ડૉક્ટરો સારા પણ હોય, ડૉક્ટરો સારી સંખ્યામાં હોય, બહારથી પણ જે આવતા હોય, એસઆરમાં આવ્યો હોય, બહારથી ડૉક્ટરોનું નિમણૂકો થયેલું હોય, પણ જે ખાટલે મોટી ખોટ કે જે મશીનરી છે, મશીનરી જ પૂરી ના આપે, ફેકો કરીને મશીન આવે છે, એ મશીન આજે 1.5 મહિનાથી બંધ છે. અને અમે અંદર તંત્રને પૂછતા તો તંત્ર એવો જવાબ આપ્યો કે કલેક્ટરની પ્રોસિજરમાં નવું મશીન આવી જાય. આ મશીનની અંદરમાં થોડી ઘણી ખામી હોય
તો એને રિપેર કરાવી લેવું જોઈએ અને કામ તો ચાલુ રખાવવું જોઈએ, કારણ કે ટેકનોલોજીવાળા જે અત્યારે ઓપરેશન કરવાનું હોય એ કંઈ થતા નથી. સાદા ઓપરેશન મોતિયાના થતા હોય તો આંખમાં એવી ને એવી ખામી રહી જતી હોય અમુકને, તો એ ફરિયાદ ઉપર ઉઠે. એટલે મારું કહેવાનું છે કે તાત્કાલિક આ મશીનરી આપવી જોઈએ અને જેની અંદરમાં આવતું હોય એની પર તાત્કાલિક મંગાવવું જોઈએ, કારણ કે 1.5 મહિના થઈ જાય અને વસ્તુને આપણે પૂછતાછ ન કરીને તંત્રને રજૂઆત ન કરીએ તો એનો કોઈ મતલબ નથી. આ ગરીબ દર્દીઓ માટેનું છે અને ગરીબ દર્દીઓ માટે એટલી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, ડૉક્ટરનો પગારો આપવામાં આવે છે, તો પણ આ મશીનરી કેમ વસાવતા નથી? તો મારો વહેલે તકે તંત્રને રજૂઆત છે કે આ મશીનરી વસાવે. એક તરફ હાલ શિયાળાની સિઝનમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓનો ઘસારો હોય છે, તેવામાં જ આધુનિક મશીન બંધ થઈ જતાં દર્દીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 3 જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં પોરબંદરના જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ નિરીક્ષક બંનેની બઢતી સાથે બદલી કરાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 3 જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વર્ગ 2ના 57 અધિકારીઓને ડીઈઓ ડીપીઓ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 57 જેટલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યાઓ તથા 9 નાયબ નિયામકની જગ્યાઓ બઢતીથી ભરવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડોક્ટર હર્ષવર્ધનસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કરાઈ છે, જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા કેડી કડસાગરાની નાયબ નિયામક મહેમક તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે બદલી થઈ છે. બંને અધિકારીઓએ પોરબંદર ખાતે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી અને પોતાની કામગીરીને લઈને સ્ટાફ સહિત શાળા સંચાલકો અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોમાં પણ સારી એવી ચાહના મેળવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાવો વિસ્તારમાં રહેતા એક મહિલા પર 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરના રાણાવો વિસ્તારમાં રહેતા આશાબેન કારુભાઈ મકવાણા નામની મહિલા તેમના ઘરે હતી, ત્યારે ઝઘડાના બંદૂકને લઈને લખન નાથા સોલંકી, સુધીર નાથા સોલંકી અને નાથા નરસિંહ સોલંકી ઘસી આવ્યા હતા અને મહિલા સાથે બોલાચાલી કરી અને ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મને છે ને લખન નાથાએ મારી અને એના સુધીર નાથા અને એને અંતાએ મને ઢળી મોવારા ચાલીને પકોરિયા કર્યા, મને ગરકી ચાલી કોઈ બાતે મૂકતો નહોતો. ગરકી તને બાપ દીકરો થઈને મને મારી નાખવાની કોશિશ કરી છે. એ લોકોએ વાહમાં પાઇપું છૂટા માર્યા છે, બહુ જ મને મારી છે એકદમની મારીને. મારા ગરકુરીની હજી મારે બોલાતું નથી. બાજુ હતું ને એમાં એ વસમાં ખોટું મને ઘરમાં હુમલો કરીને આવ્યા. તને 5 જણા મારવા પાઇપુને લઈ કાઢે. એની બેનને બંને એવી થતા હતા એટલે એને ઉપરિયામાં લઈ કાઢે. આ મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાનું રાણાવો પોલીસે પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળના વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તો આ તકે ગુરુકુળના સંચાલિકા જુહી ચાવલા અને શિક્ષણ મંત્રી ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં નાનજી કાલિદાસ મહેતાના 137મા જન્મોત્સવ અને તેના દ્વારા સ્થાપિત આર્ય કન્યા ગુરુકુળના 89મા વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે ગુરુકુળમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન થાય છે, માટે આ ગુરુકુળના નિર્માણ બદલ નાનજી કાલિદાસ મહેતા પરિવારને અભિનંદન પણ પાઠવ્યા હતા. તો આ તકે ગુરુકુળની 500 જેટલી વિદ્યાર્થીઓ દ્વારા વેદ મંત્ર, વૃદ્ધવાદન, નાનજી કાલિદાસ મહેતાના ગુણાનુવાદન, ભરતનાટ્યમ, લઘુ નાટિકા અને કાનની આત્મકથા તેમજ મોબાઈલના દુરુપયોગ સહિત 21 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ આ વિદ્યાર્થીનીઓ દ્વારા કાર્યક્રમના અંતમાં સ્કૂલ એન્થમ રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, જિલ્લા કલેક્ટર કેડી લાખાણી, નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી,
ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ કારિયા, ભરતભાઈ રાજાણી, ગુરુકુળ ટ્રસ્ટના ચેરમેન મહેન્દ્રભાઈ, સુનૈનાબેન મહેતા, ટ્રસ્ટી જુહી જય મહેતા અને લંડનથી કમલાક્ષી નિકોલાઈ વર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ સમગ્ર જિલ્લામાં આયુષ્યમાન કાર્ડની ઝુંબેશ ચાલી રહી છે. જિલ્લામાં આરોગ્ય કર્મચારી, આશા વર્કર બહેનો સહિતના 700 જેટલી ટીમો મારફતે આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ કેમ્પ યોજી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ડૉક્ટર બીબી કરમટા, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત પોરબંદર. સર્વે સંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશિત દુઃખ માપનું યાદ. આથી એક અમારે વિકસિત ભારત અંતર્ગત આખી હેલ્થ ટીમની જે કુલ 700 જેટલા અમારા કર્મચારી, જેને કહીએ કે આજે મોબાઈલ એપ દ્વારા જે કાર્ડ કાઢી રહ્યા છે, તેમાં કુલ ટોટલ આખું જે બેસ્ટમાં બેસ્ટ કામગીરી 47,000 કાર્ડ આજે અત્યાર સુધીમાં વિકસિત ભારત યાત્રા દરમિયાન નીકળ્યા છે. એટલે ખાસ અમારું કહેવાનું છે કે જે કોઈ અમારા કર્મચારી બધા જ ગામોમાં આજે ખૂબ નાઇટ કેમ્પ દ્વારા પણ આયુષ્યમાન કાર્ડ કઢાવી રહ્યા છે, તો દરેક જાહેર જનતા જોગ અપીલ કરીએ છીએ કે જેનો કોઈ પણ બાકી હોય, જેના કોઈના નામ એડ કરવાના બાકી હોય, જે કોઈ બાળકોના 6 વર્ષથી ઉપર 5 વર્ષથી ઉપરના આધાર લિંક મોબાઈલ હારે KYC થયેલા હોય તો એના ફટાફટ આયુષ્યમાન કાર્ડ અત્યારે નીકળી રહ્યા છે. તો એ એક આપણને ખાસ ઘરે આવીને કર્મચારી કાઢી રહ્યો છે, તો જે કોઈ પણ બાકી હોય અથવા આજુબાજુના કોઈ લોકોને બાકી હોય તો ખાસ આ મેસેજ ઘરે ઘરે રસોડા સુધી પહોંચે, કોઈ ઘરના સભ્યના હૃદય સુધી આ મેસેજ પહોંચે કે ફટાફટ આયુષ્યમાન કાર્ડ કઢાવો, જેથી કરીને કોઈ પણ તકલીફ ન પડે. પણ તકલીફ પડે તો આપણા ખિસ્સામાં જ 10 લાખનું એક ATM જેવું કાર્ડ ઘરમાં હોય તો આપણે તાત્કાલિક કોઈ પણ જાતના ટેન્શનમાં ન આવીએ, ચિંતામાં ન આવીએ. આથી એક અમને ખૂબ સપોર્ટ આપો, અમારી ટીમને સપોર્ટ આપો. દિને રાત આ એક કામ બહુ ટીમ વર્ક તરીકે DDO સાહેબ માનની સૂચનાથી, કલેક્ટર સાહેબની સૂચનાથી જે અમે કામ કરી રહ્યા છે, તેમાં વધુમાં વધુ વેગવંતી અમારી આયુષ્યમાનની ટીમને ખૂબ સપોર્ટ આપો એવી ખાસ એક હાર્દિક વિનંતી છે. થેન્ક યુ. પોરબંદરની હુડકો સોસાયટીના મુખ્ય માર્ગ પર જ એકાએક મહાકાય અજગરે દેખા દેતા સ્થાનિકોમાં ભારે ભય જોવા મળતો હતો. આથી આ અંગે રેસ્ક્યુઅરને જાણ કરતા તેની ટીમ દ્વારા ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. પોરબંદર અને આસપાસના વિસ્તારમાં અવારનવાર સર્પ અને અજગર જેવા સરીસૃપ નીકળતા હોય છે, ત્યારે ગઈકાલે રાત્રિના સમયે કુહડ સોસાયટી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર એક જ મહાકાય અજગર આવી ચડતા સ્થાનિકોમાં ભારે ભય જોવા મળતો હતો અને રસ્તા પર વાહન વ્યવસ્થા થંભી ગઈ હતો. આથી આ અંગે સ્થાનિક હિતેશભાઈ કોડિયાતરે રેસ્ક્યુનરને જાણ કરતા નાગાર્જુન મોઢવાડિયા, અજય પરમાર, શિથિલ વાઘેલા, જયમલ અને લખન સહિતની રેસ્ક્યુઅરની ટીમે તુરંત જ દોડી ગઈ હતી અને અડધા કલાકની જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી. અજગરનું રેસ્ક્યુ કરી સ્થાનિકોને ભયમુક્ત કર્યા બાદ રેસ્ક્યુઅરોએ અજગરને જંગલ વિસ્તારમાં કુદરતના ખોળે મુક્ત કર્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો અન્ય એક બનાવમાં પોરબંદરના ખાપટમાં મધરાત્રે વાડી વિસ્તારમાં આશરે 8 ફૂટ લંબાઈ ધરાવતો અજગર નજરે ચડ્યો હતો. તેથી ત્યાં રહેતા જીવદયા પ્રેમી પ્રકાશ બોરચિયા સ્નેક કેચરને વિવેકગીરી મેઘનાથીનો સંપર્ક કર્યો હતો. ત્યારે વિવેકગીરી અને સંજયભાઈ દાસાએ મળી આ અજગરનું રેસ્ક્યુ કરી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યાથી પોરબંદરના છાયા વિસ્તારમાં 16 અક્ષત કળશ આવ્યા હતા. આ કળશ છાયાના નીલકંઠ મહાદેવના મંદિર પાસે આવેલા રામ મંદિરમાં રખાયા હતા. ત્યાંથી જુદા જુદા સત્સંગ મંડળના બહેનો દ્વારા શોભાયાત્રા કાઢીને ધામધૂમથી કળશને જે તે મંદિરે પધરાવાયા હતા.
પોરબંદર તાલુકાના સીમર ગામે આજે સવારે 9:30 વાગ્યે સૌની યોજના મારફત નર્મદા યોજનાનું પાણી 750 કિલોમીટર દૂર સીમર ગામના તળાવમાં પહોંચ્યું હતું, જેને લઈને ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે. હાલ શિયાળુ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ છે, જેમાં ઘઉં, જીરું, ચણા તેમજ ધાણાનું વાવેતર ખેડૂતોએ કરેલ છે, પરંતુ કૂવામાં પાણી ખૂટી જતા ખેડૂતોને વાવેતર કરેલ પાક બચાવવા માટે પાણીની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. આથી સીમર ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો દ્વારા આ વિસ્તારના જાગૃત ભાજપ અગ્રણી વિરમભાઈ કારાવદ્રા તથા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાને રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્ને ખેડૂતોને શિયાળુ પાક બચાવવાનો હોવાથી બાબુભાઈ બોખીરિયાએ ગુજરાત સરકાર સિંચાઈ વિભાગને રજૂઆત કરી આ વિસ્તારના તળાવો તેમજ ડેમો નર્મદા યોજનાની સૌની યોજના મારફત પાણી પૂરું પાડવા માંગ કરી હતી. આથી ગુજરાત સરકાર તરફથી તાત્કાલિક બાબુભાઈ બોખીરિયાને રજૂઆત ધ્યાને લઈ તાત્કાલિક નર્મદા સૌની યોજનાથી પાણી છોડવા મંજૂરી અપાતા આજે 750 કિલોમીટર દૂરથી સૌની યોજનાનું પાણી વરતું 2 ડેમ તેમજ રાણા રોજીવાડા તળાવ અને સીમર ગામના તળાવમાં પાણી આવી પહોંચતા આ વિસ્તારના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજર રહી અગ્રણીઓની સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા અને રાજકીય આગેવાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ તકે વિરમભાઈ કારાવદ્રાએ જણાવ્યું હતું કે આજે નર્મદા સૌની યોજનાનું પાણી વરતું 2 ડેમ તેમજ રાણા રોજીવાડા અને સીમરના તળાવમાં એકી સાથે આવ્યું છે. ત્યારબાદ આ પાણીથી સણખલા તળાવ, ધ્રોકડ ડેમ તેમજ સોઠી ડેમ ભરાશે. તેવી આ પાણીથી ખેડૂતોના કૂવા પણ રિચાર્જ થશે અને શિયાળુ પાકમાં ખૂબ જ ફાયદો થશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજી નજીક વન્ય પ્રાણી દીપડા અને તેના 2 બચ્ચા ટ્રેન હડફેટે આવી જવાનું કરુણ બનાવ સામે આવ્યો છે. ટ્રેન નીચે કપાઈ જવાથી તેઓના મોત થતાં વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ધોરાજી સુપેડી વચ્ચે રેલવે ટ્રેક પર એક દીપડો સાથે 2 બચ્ચા ટ્રેન નીચે કપાઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. રેલવે વિભાગ દ્વારા દુર્ઘટનાની જાણ વન વિભાગને કરતા તાત્કાલિક ફોરેસ્ટ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રેન નીચે કપાઈ ગયેલા દીપડા અને તેના 2 બચ્ચાને પીએમ માટે લઈ જવાયા છે. શું ઘટના બની? નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ધોરાજી. આજે સાંજના સમયે એક ફિમેલ લેપર્ડ અને 2 કબનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ, જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે. બેન, અકસ્માત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું છે? અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્ય પ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટ આવી ગયેલ છે અને વન્ય પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે. અત્યારે શું મૃતદેહને ક્યાં મોકલે? મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસિજર થશે. આ ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર જોવા મળી રહી છે. તો આ દુર્ઘટનામાં વન વિભાગની બેદરકારી હોવાની પણ ચર્ચા આ વિસ્તારમાં ચાલી રહી છે. ત્યારે ફોરેસ્ટ વિભાગે આ વન્ય પ્રાણીઓ ટ્રેક પર કેવી રીતે આવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને નબળી ગુણવત્તાવાળું બિયારણ ધાબળી દેવામાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ નબળા બિયારણને કારણે હાલ ઘઉંના ઉગવામાં અમુક ખેડૂતોને ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે. માવઠા અને અતિવૃષ્ટિ જેવી અનેક આફતોનો ગત વર્ષે સામનો કરી ચૂકેલા ધોરાજીના ખેડૂતોને હવે વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. ધોરાજીના ખેડૂતોએ ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું હતું. ત્યારે આ ખેડૂતોને આશા હતી કે ઘઉંનું વાવેતર અને સારું ઉત્પાદન મળશે, પરંતુ નબળી ગુણવત્તાવાળા બિયારણને કારણે ખેડૂતોની આ આશા પણ પાણી વળી ફળ્યું છે. નબળા બિયારણને કારણે હાલ ઘઉંના ઉગાવા વખતે આ ખેડૂતોને પાકમાં નુકસાન જોવા મળે છે. મારું નામ છે પ્રદીપભાઈ રમણીકભાઈ ઘાડિયા. હું એક નાનકડો એવો ખેડૂત છું ધોરાજીનો, ને મેં ઘણા બધા ખેડૂતની આવી ફરિયાદ સાંભળી છે કે જે સંઘમાંથી બિયારણ લીધું હોય, ધોરાજી સંઘમાંથી, તેનો ઉગાવો બહુ નબળો છે. કે જે બધા ખેડૂત એવું કહે છે કે 30% 40% જેવો ઉગાવો છે, બહુ ઓછું ઉગે છે. મારું નામ દીપક છે. હું ધોરાજી તાલુકાનો રહેવાસી છું. મેં આ ઘઉંનું બિયારણ તાલુકા સહકારી મંડળીમાંથી લીધેલું છે, 700 રૂપિયાનું સર્ટિફાઈડ, અને મેં ખેડબેડ કરી અને વાવેતર કરેલું છે. વીઘે 21 કિલો નાખેલું છે, છતાંય આ ઉગેલું નથી. મારે વીઘે 7 થી 8 હજારનું
ખરજ થયું છે. હવે આ મારે ફરીવાર વાવેતર કરવું પડશે. તો હવે મેં તાલુકા મંડળીમાં જાણ કરેલી છે, એને બધું સર્વે કરેલું છે, છતાં કોઈ કાંઈ નિર્ણય આવેલો નથી. એટલા માટે હવે મારા આ ખર્ચાનું જે કાંઈ થયું હોય ખેડબેડનું એ બધું વળતર ચૂકવવા મંડળીને રજૂઆત કરેલી છે, છતાંય પણ કાંઈ જવાબ મળ્યો નથી. તો હવે રજૂઆત કરીએ તમારા તરફથી, જો કાંઈ નિર્ણય આવે તો. મારું નામ છે વિજયભાઈ ગાડિયા. ધોરાજી સંઘમાંથી આ સર્ટિફાઈડ બિયારણ લીધું છે ગુજરાત નિગમનું. હવે એનો ઉગાવો આવો નીકળ્યો છે અને વીઘે 21 કિલો નાખ્યા છે, છતાં પણ ઉગાવો હાવ આવો નબળો નીકળ્યો છે. હવે અધિકારીઓને અમે બધી વાત કરી છે, પણ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી. અને આ અમે ખેડ કરી છે, આમાં સાતી ખાતર નાખ્યું છે બધું, પણ હવે આનું કોઈ નિરાકરણ આવતું નથી. કેવું બિયારણ છે? નબળું આવી ગયું? બિયારણ સાવ નબળું આવી ગયું છે અને 100%માંથી 25%નો ઉગાવો છે. 25%નો ઉગાવો છે. ફરિયાદ કરી છે, પણ હજી કોઈ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી. અને પંચનામું પણ અહીંયા આવીને કરી ગયા છે, પણ હજી કાંઈ કોઈ જવાબ આપતું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ સર્ટિફાઈડ બિયારણ મેળવવા માટે ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી બિયારણ ખરીદ્યું હતું, જેમાં 1 મણ બિયારણના 750 રૂપિયાની ચૂકવણી કરી ગુજરાત બીજ નિગમનું બિયારણ લઈ અને ખેતરમાં વાવેતર કર્યું. પરંતુ બિયારણ નબળી ગુણવત્તાનું આવી જતાં હવે 25 થી 30% જેટલો ઉગાવો થયો છે. આથી આ બાબતની ખરીદ વેચાણ સંઘના ઓફિસને અને ખેતીવાડી અધિકારીને પણ ફરિયાદ કરી, પરંતુ અધિકારીઓ આવી અને માત્ર આશ્વાસન આપીને જતા રહ્યા છે. આથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીમાં નગરપાલિકાના પાણીના નવા ટાંકાના બાંધકામમાં કામ કરી રહેલો એક યુવક અચાનક નીચે પટકાયો હતો. ભૂખી ચોકડી નજીક અંદાજિત 100 ફૂટની ઊંચાઈ પર કામ કરતા મનીષ બિહારી નામનો એ યુવાન નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે ધોરાજીમાં શોક વ્યાપી ગયો હતો. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાએ પોરબંદર નગરપાલિકાની લીધી મુલાકાત. પાલિકા પ્રમુખ ડોક્ટર શ્વેતાબેન તિવારીએ કર્યું સ્વાગત. $31 પૂર્વે ગાંધીના ધામ પોરબંદરમાં નશાખોરો સક્રિય. વહેલી સવારે દારૂ પીધેલી હાલતમાં યુવતી ઝડપાતા ચકચાર. પોરબંદરના સીમર ગામે તળાવમાં ઠાલવાયું નર્મદાનું પાણી. ખેડૂતોને શિયાળુ પાકમાં થશે જબરો ફાયદો. ધોરાજી નજીક ટ્રક હેઠળ દીપડો અને 2 બચ્ચા કપાયા. ધોરાજી પંથકમાં ભારે અરેરાટી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.